વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો, એકદમ હેલ્ધી હશો. તો હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમે બધા એકદમ સ્વસ્થ રહો અને મસ્ત રહો. તો અત્યારે સવાર થઈ ગઈ છે મસ્ત, અને અત્યારના સવારના વાગી ગયા છે 8:21 થઈ ગઈ છે. તો નાસ્તામાં કશું છે નહીં, તો ભાખરીનો આટો બાંધું છું. અહીંયા ચા બને છે, તો બની જ ગઈ છે. તો ગેસ બંધ કરી દઉં છું હવે અને ઢાંકી દઉં. કાલે સાંજે તો જમવામાં ઉત્તપમ બનાવ્યા હતા, તો કશું છે નહીં નાસ્તામાં. મમરા પણ નથી અને બધો જ નાસ્તો પતી ગયો છે. તો નાસ્તો થોડો થોડો બનાવવો પડશે હવે. તો ચાલો ભાખરીનો આટો બાંધી લઉં, અને પછી મારે બનાવવા છે મેથીના મૂઠિયા. તો હું તમને રેસીપી આપું મેથીના મૂઠિયા હું કેવી રીતે બનાવું છું. તો થોડાક બનાવીએ એ નાસ્તા માટે બનાવીશ, અને એમાંથી થોડા હું શાકમાં ઊંધિયાનું શાક બનાવવું હોય તો એમાં નંખાય એ રીતે બનાવીશ. તો ચલો ગાઈસ, આગળ કરીએ કન્ટિન્યુ. તેલ આવી ગયું છે, તો એમાં નાખીશું હિંગ, હળદર, મરચું અને મેથીની ભાજી ધોઈને રાખી છે, તો એ નાખી દઈએ. હા તો ફ્રેન્ડ્સ જુઓ, મેથીની ભાજી સરસ ચડી ગઈ છે. તો ગેસ બંધ કરી દીધો છે મેં. હવે આને ઠંડી પડવા દઈએ. એટલામાં હું આ ભાખરી બનાવી છે, કડક ભાખરી. તો એ બનાવી દઉં ભાખરી, અને એટલામાં ઠંડુ થઈ જશે. પછી આપણે મૂઠિયાનો આટો બાંધી અને મૂઠિયા બનાવીએ. હા તો ફ્રેન્ડ્સ, ભાખરી બનાવી લીધી છે કડક મસ્ત. અને અહીંયા આપણી આ ભાજી છે એ પણ ઠંડી થઈ ગઈ છે. તો ચલો હવે મૂઠિયાનો આટો બાંધી લઈએ. હા તો ફ્રેન્ડ્સ ચલો હવે મૂઠિયાનો આટો બાંધી લઈએ. તો આ રોટલીનો આટો આવે છે એ ઝીણો એ લઉં છું થોડો. ચાર ચમચા લીધો છે. હવે આ મોટો આટો આવે છે ઘઉંનો, તો એ નાખું છું આમાં. બે ચમચી જેવો એ નાખ્યો છે. હવે આટો મિક્સ કરી લઈએ, અને જે આપણે આ મેથી વઘારી છે એ આમાં નાખી દઈએ. તો બધું સરસ મિક્સ કરી દઈએ. હવે મેં મેથી વઘારી ત્યારે તેલ વ્યવસ્થિત જ મૂક્યું હતું મોયણ માટે. એટલે હવે આટો મિક્સ કરીએ એટલે આપણને ખ્યાલ આવી જશે. મોયણ ઓછું લાગે તો થોડું નાખી દેવાનું, પણ લગભગ થઈ જ જશે. આ રીતે ભાજી વઘારીને નાખીએ તો મેથીની ભાજી છૂટી નથી પડતી ને સરસ આમાં રહે છે અંદર. હા તો ફ્રેન્ડ્સ, આ મિક્સ કરેલો આટો મેં ચાખ્યો, તેમાં મીઠું થોડુંક ઓછું લાગે છે તો નાખી દઉં. આપણે ભાજી વઘારી ત્યારે એમાં મીઠું થોડું આગળ પડતું જ નાખ્યું હતું, પણ થોડુંક ઓછું લાગ્યું તો મેં નાખ્યું છે. અને થોડુંક મોયણ ઓછું લાગે છે તો થોડુંક તેલ નાખી દઉં. મરચું નાખી દઉં થોડું. તો ચલો હવે બધું મિક્સ કરીને આટો બાંધી લઈએ અને મૂઠિયા વાળી અને પછી તરી કાઢીએ. હવે ઉત્તરાયણ નજીક આવે છે, તો ઉત્તરાયણ પર બધા જ ઊંધિયાનું શાક બનાવે.
તો એમાં મેથીના મૂઠિયા તો જોઈએ જ, એના વગર તો ઊંધિયું બને જ નહીં. તો ચલો હવે આટો બાંધી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, આટો બંધાઈ ગયો છે મૂઠિયાનો. તો બહુ નરમ પણ નહીં અને બહુ કડક પણ નહીં, એવો આટો બાંધી લીધો છે. તો ચલો આટાને હવે થોડી વાર ઢાંકી દઈએ અને પછી મૂઠિયા કરીએ. તો તેલ ગરમ કરવા મૂક્યું છે. તો ચલો મૂઠિયા હવે વાળી લઈએ. આ રીતે મૂઠિયા બનાવવાના છે. આ રીતે મૂઠિયા કરવાના છે. તો ચલો કરી લઈએ. નાસ્તા માટે બનાવવાના છે, એ નાના કરવાના છે, અને પછી ઊંધિયાના શાક માટે બનાવવા છે, એ મોટા બનાવીશું. હા તો ગાઈસ જુઓ, આ મૂઠિયા વાળી લીધા છે. તો આ સાઈડ નાના છે, એ નાસ્તામાં ખાવા માટે, અને આ શાકમાં નાખવા માટે ઊંધિયાના. તો ચલો તેલ પણ આવી ગયું છે, તો તળી લઈએ. હા તો ફ્રેન્ડ્સ જુઓ, મૂઠિયા થઈ ગયા છે, સરસ તળાઈ ગયા છે. તો ચલો હવે કાઢી લઈએ મૂઠિયાને. તો જુઓ, બહુ જ મસ્ત બન્યા છે. હા તો ફ્રેન્ડ્સ, મૂઠિયા બની ગયા છે. તો જુઓ, આ નાસ્તા માટે બનાવ્યા અને આ બનાવ્યા છે શાક માટે. તો શાક માટે બહુ એકદમ ફ્રાય નથી કરવાના, થોડાક કાચા પાકા હોય એવા જ કરવાના. તો સરસ મૂઠિયા થઈ ગયા છે શાક માટેના. હા તો ગાઈસ, મૂઠિયા થઈ ગયા છે રેડી. તો ઠંડા પડે એટલે ડબ્બામાં ભરી લો. અને અત્યારે જમવામાં બનાવવું છે ઊંધિયાનું શાક અને રોટલી. તો આમ તો કાલે જ બનાવ્યા હતા મૂઠિયા, પણ કાલ આખો દિવસ મને ટાઈમ જ ના મળ્યો, કારણ કે સવારે ઘઉં દળવા હતા તો ઘંટી ચાલુ કરી અને એમ જ દિવસ પૂરો થઈ ગયો. અત્યારે સવારે જ મૂઠિયા બનાવી દીધા મેં. તો ફ્રીજમાં થોડું થોડું શાક પડ્યું છે, તો મેં વિચાર્યું કે ઊંધિયાનું શાક જ બનાવી દઉં. તો શાક અને રોટલી. અને હા ફ્રેન્ડ્સ, આજે પૃષ્ટિ આવવાની છે, તો એને પણ ઊંધિયાનું શાક બહુ ભાવે છે. તો મેં કીધું આજે ઊંધિયાનું જ શાક બનાવી દઉં. તો ચલો હવે શાક બનાવવાનું બાકી છે અને રોટલીનો આટો પણ બાંધવાનો બાકી છે. તો ચલો કરી લઈએ કામ. હા તો ફ્રેન્ડ્સ જુઓ, ઊંધિયાનું શાક મેં વઘાર લીધું છે. એમાં થોડું મેં ઘર પણ નાખ્યું છે અને એમાં નાખવાનું છે ગરમ મસાલો અને થોડું પાણી નાખીશ હજુ. તો ચલો બધું નાખી અને હલાવી અને પછી સીટી લાવી દઈએ. રોટલીનો આટો પણ બંધાઈ ગયો છે. તો ચલો રોટલી પણ કરી લઈએ હવે. હા તો ફ્રેન્ડ્સ, રોટલી અને શાક થઈ ગયું છે. તો જુઓ, મસ્ત ઊંધિયાનું શાક મૂઠિયા નાખીને બનાવ્યું છે. આમાં છે રોટલી. તો ચલો શાક અને રોટલી થઈ ગયું છે, તો જમી લઈએ. હા તો ગાઈસ, ભૂખ તો લાગી ગઈ છે, પણ હમણાં પૃષ્ટિ આવે છે એટલે જોડે જ જમીએ. તો ચલો આગળ કરીએ કન્ટિન્યુ. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું જમી લીધું અને પૃષ્ટિ આવી છે, તો મમરા બનાવે છે. તો જુઓ, નાસ્તામાં કશું છે નહીં, તો મમરા બનાવી દઈએ થોડા. તો પહેલાં સિંગદાણા તળી લઈએ અને પછી મમરા વઘારીએ એમાં જ. તો પૃષ્ટિ બનાવે છે. તો ચલો હવે હિંગ નાખી
હળદર, આજે તો પૃષ્ટિ બનાવે છે મમરા. મેં કીધું તું બનાય આજે, તારો ટેસ્ટ કરીએ મમરાનો કેવા બને છે. હા તો ફ્રેન્ડ્સ, પૃષ્ટિને લીમડો નાખી અને મમરા બનાવીએ એ એને ભાવે છે, તો એને મોકલી છે પાછળ લીમડો લેવા. ચાર પાંચ લઈ લે. હા તો ગાઈસ, મમરા તો પૃષ્ટિએ બનાવી લીધા, તો બહુ મસ્ત બન્યા છે. તો અંદર લીમડો પણ નાખી દીધો, તો ટેસ્ટમાં પણ બહુ જ મસ્ત બન્યા છે મમરા. તો ડબ્બામાં ભરી લઉં હવે. અને અહીંયા સાંજે બનાવું છું તીખા પુલ્લા. તો બેસણ લીધું છે અને એમાં મરચું, હળદર, મીઠું અને હિંગ નાખી છે. તો ચલો હવે આ તીખા પુલ્લાનું બેટર છે એ રેડી કરી અને મૂકી દઉં, તો પછી જમવા બેસીશું એ વખતે ગરમ ગરમ ઉતારીશું. તો ચલો બેટર રેડી કરી લઉં. હા તો ફ્રેન્ડ્સ, તીખા પુલ્લા બનાવવાના છે, તો પૃષ્ટિ બેઠી છે બનાવવા. તો જુઓ, ઉતારે છે પુલ્લા. અહીંયા જુઓ, આ એક તીખો પુલ્લો બનાવ્યો છે, તો બહુ મસ્ત બન્યા છે. તો ચલો હવે બીજા પુલ્લા ઉતારવાના છે, એ પણ બનાવી લઈએ અને પછી જમી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, પૃષ્ટિ બેઠી છે જમવા પુલ્લોને દહીં લઈને. તો ચાખીને બતાવો કે કેવું બન્યું છે પુલ્લો. એને દહીંમાં નાખ્યું છે મરચું અને મીઠું. કેવું બન્યું છે? મસ્ત. સારું, તો ચલો જમી લે. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું જમી લીધું. સવારે ઊંધિયાનું શાક બનાવ્યું હતું અને સાંજે તીખા પુલ્લા બનાવ્યા. તો સવારનું શાક પણ પડ્યું હતું થોડુંક, અને રોટલી પણ પડી હતી. અને સવારે મોડા જમ્યા હતા, કારણ કે પૃષ્ટિ આવી પછી જમ્યા, એટલે મોડું થઈ ગયું હતું જમવાનું. તો રોટલી અને શાક પડ્યું હતું, એટલે પછી શું બનાવ એમ કરીને પછી પૃષ્ટિ કે મમ્મી તીખા પુલ્લા જ બનાવી દઈએ. તો તીખા પુલ્લા બનાવ્યા. તો જમી લીધું બધાએ અને રસોડાનું કામ પૂરું થયું. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.